ગુજરાતના અંકલેશ્વર જીઆઈડીસીમાં ઘણી ખાનગી કંપનીઓ આવેલી છે, જેમાં આસપાસ રહેતા સ્થાનિકો મોટી સંખ્યામાં રોજગારી માટે જતા હોય છે. પરંતુ અંકલેશ્વરમાં ઘણી કંપનીઓની અંદર કામદારો સાથે શોષણ થતું હોવાના પણ પ્રશ્નો હોય છે. ત્યારે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે કઈ રીતે અંકલેશ્વર જીઆઈડીસીની કે પટેલ નામની ખાનગી કંપનીમાં કામ કરતા લોકોને શોષણમાંથી બહાર કાઢ્યા, તેમને ન્યાય અપાવ્યો, તેની વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ખાનગી કંપની કે પટેલની અંદર કામદારોને સતત 12 કલાક કામ કરાવવામાં આવતું હતું. ઓવરટાઈમના પૈસા ચૂકવાતા નહોતા. ફેક્ટરીમાં જીવના જોખમે તેમની પાસેથી કામ લેવામાં આવતું હતું, પરંતુ કોઈ જ સલામતીના સાધનો પણ આપવામાં આવતા ન હતા. અને આવી વિષમ સ્થિતિમાં જ્યારે કામદારો કામ કરી રહ્યા હતા, એ સમયે તેમને કાયમી ધોરણે પણ નોકરી આપવામાં આવી નહોતી. ત્યારે કંપનીની અંદર સતત શોષણનો ભોગ બની રહ્યા હતા આ કામદારો, અને તેમનો અવાજ સાંભળનારું જ્યારે કોઈ ન હતું, ત્યારે કંટાળીને આ શ્રમિકોએ હડતાળનું શસ્ત્ર ઉગામવું પડ્યું હતું. ત્યારે આ મામલે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર રજૂઆત જ્યારે તેમને કરવામાં આવી, ત્યારે તેઓ કંપની ખાતે પહોંચ્યા હતા. કંપનીના માલિકો, સંચાલકો સાથે પિયુષ પટેલે વાતચીત કરી હતી, અને આ વાતચીત બાદ આગળ શું નિર્ણય લેવામાં આવ્યો કંપનીના લોકો દ્વારા, અને કામદારોને કઈ રીતે ન્યાય મળ્યો છે, આખો મુદ્દો સમજીશું. તેઓ શું કહી રહ્યા છે તે જોઈ લઈએ. આજે અંકલેશ્વર ખાતે આવેલ કે પટેલ જે કંપની છે, એના કોન્ટ્રાક્ટરની અંદર જે એમાં કોન્ટ્રાક્ટ ચાલે છે, એમાં કેટલાક વર્કરો આજે 100 થી 150 જે વર્કર છે, એ વર્કરોની અમુક માંગણીઓ હતી. એ માંગણીઓ ઉપર કોન્ટ્રાક્ટર સાથે ચર્ચા કરવામાં આવી. કોન્ટ્રાક્ટર અને કંપની મેનેજમેન્ટ સાથે જે વર્કર છે એમાંથી પણ 3 લોકો ત્યાં અમારી સાથે હતા. કંપની મેનેજમેન્ટ સાથે ચર્ચા કરવામાં આવી. કંપની મેનેજમેન્ટ પાસે માંગણી હતી કે આ લોકો જે 12 કલાક જે નોકરી કરે છે, એટલે કે જે 4 કલાકનો ઓવરટાઈમ છે ને, એમાં જે એ લોકોને ઓવરટાઈમ ડબલ આપવામાં નથી આવતો, એમાં કંપની મેનેજમેન્ટ દ્વારા બિલકુલ પોઝિટિવ આન્સર આપવામાં આવે છે. ને એ લોકોને જે કાલથી જે પણ લોકોના ઓવરટાઈમ થશે, એ ઓવરટાઈમ એ લોકોના જે 4 કલાકના ડબલ જે ઓવરટાઈમ આપવાનો છે એ એમને સ્વીકાર્યો છે. સાથે જ જેટલા 10 થી 15 વર્ષથી જે લોકો નોકરી કરે છે, એમાં કંપનીની અંદર ડાયરેક્ટ જેમને ભરતી કરવાની વાત હતી, તો એમાં કંપનીની અંદર પ્રપોઝલ મૂક્યું છે. આ તમામ જે લોકો છે, જે સૌથી જૂના વર્કર છે, એ લોકોને જે 15 વર્ષવાળા લોકો છે, કંપની કોન્ટ્રાક્ટર કંપનીની અંદર એ પ્રપોઝલ મૂકી દેશે લખીને. જ્યારે પણ કંપનીની અંદર ભરતી કરવાની જરૂર પડશે કાયમી માટે, ત્યારે પ્રથમ પ્રાયોરિટી આ લોકોને આપવામાં આવે, એવી પણ એક રજૂઆત કરવામાં આવી છે. સાથે જ એ લોકોને જે બોનસની જે વાત હતી, એ બોનસ ઉપર પણ એ લોકોને પોઝિટિવ જે જવાબ આપવામાં આવ્યો છે. ત્યારે અમે આ કંપની મેનેજમેન્ટે જે રીતે પોઝિટિવ જવાબ આવ્યો છે, એવી રીતે અમે આશા રાખીએ છીએ કે આગામી દિવસોમાં જે કંઈ પણ એમને માંગો સ્વીકારી છે, એ માંગો પ્રમાણે આ તમામ લોકોને, તમામ વર્કરોને ખુશ રાખવામાં આવે. એ લોકોની માંગો, એમને જે હક અધિકારની જે માંગો છે, એમની પૂરી કરવામાં આવે. અને આગામી દિવસોની અંદર જે લોકોની ગઈકાલથી એ લોકો જે સ્ટ્રાઇક ઉપર હતા, આજે એ લોકો એમની સ્ટ્રાઇક પૂરી કરી. આવતીકાલથી એ લોકો કંપનીમાં એમના પોતાના જે રોજીરોટી, એમની જે કામ છે, એની પદ્ધતિ એ લોકો ચાલુ કરશે. અમે આશા રાખીએ છીએ કે ભરૂચ જિલ્લાની અંદર આટલી મોટી જીઆઈડીસી આવી છે. આ જીઆઈડીસીની અંદર ઘણી બધી કંપનીઓ દ્વારા, ઘણા બધા જે મેનેજમેન્ટ દ્વારા જે વર્કરો સાથે જે અન્યાય થઈ રહ્યો છે, એ અન્યાયની અંદર આવી જ રીતે પોઝિટિવ આનું નિરાકરણ આવે, અને વર્કર અને મેનેજમેન્ટ બંને સાથે બેસીને આનું નિરાકરણ લાવી, અને વર્કર સાથે અન્યાય ન થાય, સ્થાનિક લોકો સાથે અન્યાય ના થાય, એની તકેદારી રાખવામાં આવે, એટલી જ આશા સાથે. અસ્તુ. ભારત માતા કી જય. જે માલિક છે એમના દ્વારા એમને પણ સૂચના એક આપી દેવામાં આવી, એટલે એ તમને દર મહિને મેસેજ મળી જાય, એટલે મેસેજ પણ એની પણ સુવિધા એ લોકો તમને ચાલુ કરી દેશે. તો આગળ તમે આવી જાઓ ને, એ ટાઈમે સૌથી પહેલાં એ લોકોને પ્રાયોરિટી આપવામાં આવશે. એ લોકોનું એજ્યુકેશન આટલું બધું ચેક કરી, અને એ લોકોના અનુભવ પ્રમાણે એ લોકોને ભરતી કરવામાં
અમનીના ગેટ પર જ જતા રહીએ. હા, ગેટ પર જ જતા રહીએ. અહીંયા જ જતા રહીએ ને આપણે. અમનીના ગેટ પર. જે બી આજુબાજુ જાય ને એ લોકોને ત્યાં જ બોલાવી બધાને બાજુમાં છે, ચાલતા જવા છે, ચાલતા નજીક જ છે, બાજુમાં છે બિલકુલ. તમે પેલા એક કાકા હતા ને બધાનો મકસદ એ છે કે આપણે કોઈએ પણ કંપની ઉપર બી દાગ ના પડે અને આપણી ઉપર બી આપણી રોજીરોટી ઉપરથી દાગ ના પડે એ રીતનું આપણે કામ કરીએ અને અંદર બોલવાનું નથી, ખાલી ખબર તો પડી બધું નાખ્યું તમે? બધું નાખ્યું. આ પીકર હોય બીજાથી બીજી કોઈ પીકર નથી. बस भैया भाई, ये वर्करों का प्रॉब्लम है. कुछ क्या प्रॉब्लम है? મારામાં જે હશે એવું તમને નાખી. કઈ વાત કામ કરીએ છીએ. મારી કામગીરી અને હાલની મોંઘવારીને ધ્યાને લેતા મારા પગારમાં યોગ્ય વધારો કરવા વિનંતી કરીએ છીએ. બરાબર. ઓવર ટાઈમ આપો, પગાર વધારો કરી સમયસર આપો અને ઓવર ટાઈમ ચૂકવવાની બાબત. બરાબર. માનનીય સાહેબ શ્રી સવિનય જણાવવાનું કે હું શ્રીનાથજી તમામ કામદાર વિભાગ લગભગ 20 પછી કંપની પછી લઈએ આપણે. બરાબર છે. પગારની અંદર જે આપણને ઓછી બતાવતા નથી. રજિસ્ટર ફેક્ટરી એક્ટ મુજબ ઓછીનો દર ડબલ બ્લેક મળવા પાત્ર છે તો મારો બાકી તો અંકલેશ્વર જીઆઈડીસીની અંદર કે પટેલ કંપનીના જે શ્રમિકો છે એ શ્રમિકોના અધિકારોની આ લડત હતી અને આ લડતની અંદર આમ આદમી પાર્ટીના તમામ જે નેતાઓ જે છે ભરૂચ અંકલેશ્વરના તમામ જે સ્થાનિક આમ આદમી પાર્ટીનું સંગઠન છે તેમણે આ શ્રમિકોને ન્યાય અપાવવામાં, તેમના અધિકારોને અપાવવામાં ઘણી જ મોટી મદદ કરી છે. અને આવો જ કિસ્સા જે છે તે સામે આવતા હોય છે જ્યારે અંકલેશ્વર જીઆઈડીસીની અંદર તમામ જે કંપનીઓ છે એ કંપનીઓ આસપાસ જે રહેતા શ્રમિકો જે છે એ શ્રમિકો કે જેમની આર્થિક સ્થિતિ જે છે તે નબળી છે અને નોકરી અને રોજગારની શોધમાં તેઓ અંકલેશ્વરની આ કંપનીઓમાં કામ કરતા હોય છે. પરંતુ સતત કંપનીઓની અંદરથી આ પ્રશ્નો અને સમસ્યાઓ વારંવાર સામે આવતી હોય છે કે જ્યાં શ્રમિકો જે છે તેમને જે ગુજરાતનો જે શ્રમનો કાયદો છે એ શ્રમના કાયદા મુજબ તેમને લાભ આપવામાં નથી આવતા, તેમને ઓવરટાઈમ કરાવવામાં આવતું હોય છે, તેમને પૈસા જે છે તે ચૂકવવામાં આવતા નથી, તેમને પીએફ સહિતના જે લાભ છે તે લાભ મળતા નથી. આ તેમના પ્રશ્નો હતા. ત્યારે આ પ્રશ્નો જે છે એ પ્રશ્નોની તેમણે જ્યારે કંપનીમાં રજૂઆત કરી હોય છે ત્યારે કંપનીના જે માલિકો હોય છે તે આ ખાડા કાન કરી દેતા હોય છે. ત્યારે આ જે શ્રમિકો છે તેમની રજૂઆતને ધ્યાનમાં લઈને આમ આદમી પાર્ટીના જે તમામ નેતાઓ જે છે તે સક્રિય બન્યા છે અને કે પટેલ કંપનીની અંદર જે કામદારોનું શોષણ થઈ રહ્યું હતું એ શોષણ થતું હવે આમ આદમી પાર્ટીના નેતાઓની સક્રિયતાના કારણે બંધ થયું છે. ત્યારે આ મુદ્દે તમારું શું માનવું છે એ કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.